હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા આગળથી ઘન અવસ્થાની અંદર જે છે કે દાખલા જે જોતા હતા એમાં આપણે અહીંયા આગળથી આજે ઘનતાવાળા દાખલા જોઈશું. તો એના દાખલામાં આપણે જોઈએ તો અહીંયા આગળથી એક છે NaCl ના સ્ફટિકમાં ધારની લંબાઈ આપણને આપેલી છે 150 પિકોમીટર. તો આપણને અહીંયા આગળથી ધારની લંબાઈ એટલે એ આપેલો છે, કેટલો આપેલો છે 150 પિકોમીટર. એટલે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 150 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. તો આટલો આપણને અહીંયા આગળથી એની ધારની લંબાઈ આપેલી છે. તો તેની ઘનતા શોધવાની છે. તો ઘનતા આપણે અહીંયા આગળથી d શોધવાની છે. ઘનતા તમને મળશે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર માઇનસ ક્યુબમાં મળશે. તો આ એકમમાં આપણને ઘનતા મળતી હોય છે. હવે આપણને બીજું કંઈ આપ્યું નથી, NaCl આપેલો છે. તો NaCl આપેલો છે તો NaCl ની સ્ફટિક રચના કઈ હોય? તો NaCl માટે આપણે સ્ફટિક રચના આની કઈ આવે છે? FCC પ્રકારની આવે છે. FCC પ્રકારની રચના હોય તો પરમાણુ ક્રમાંક જે છે કે એને ટોટલ પરમાણુ સંખ્યા કેટલી હોય? 4 હોય. અને NaCl નો આણ્વીય દળ આપણને ખબર છે 58.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આટલો આપણે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલો આપણને એનું જોવા મળે છે. તો હવે આ જે છે કે બધી કિંમતો આપણે અહીંયા આગળથી ઘનતાના સૂત્રમાં મૂકી દઈએ તો આપણને આનો આન્સર મળી જશે. તો ઘનતા D બરાબર Z ઇન્ટુ આણ્વીય દળ M ડિવાઇડ AQ ઇન્ટુ એવોગાડ્રો નંબર Ne. તો Z બરાબર આપણને કેટલા મળે? પરમાણુ સંખ્યા 4. આણ્વીય દળ આપણને કેટલું આપેલું છે? 58.5. એનું જે છે કે ઘનતા 150 ગુણ્યા ધારની લંબાઈ -10 ક્યુબ એવોગાડ્રો નંબર 6.022 ઇન્ટુ 10⁻23. તો આટલી કિંમત આપણને અહીંયા આગળથી મળે છે. હવે જે છે કે આપણે આ બંનેનો ગુણાકાર કરી દો. તો ઉપર જે કિંમત જે છે કે 58.5 ગુણ્યા 4 કરી દો તો તમને મળી જશે 234. બંનેનો ગુણાકાર કેટલો મળી જશે? 234. નીચે જે છે કે 150 નો ક્યુબ કરવાનો છે. તો 150 નો ક્યુબ કરશો એટલે 33 75 ઇન્ટુ 10 કેટલા આવશે? 10 નો અહીંયા આગળ 10 તો 30 થઈ જશે. તો -30 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. હવે આપણે અહીંયા આગળ 10⁻23 પ્લસમાં છે અને અહીંયા -30 છે. અહીંયા આગળથી આપણે પોઈન્ટ કાપી દઈએ. તો એ પોઈન્ટ કાપી દેતા આપણને કઈ રીતે અહીંયા આગળથી મળે છે કે ધારો કે આપણે અહીંયાથી 1 2 3 4 5 6 7 તો 7 પોઈન્ટ આપણે અહીંયા આગળથી કાપી દઈએ તો અહીંયા આગળથી આન્સર થશે 0.3375 ઇન્ટુ 10⁻23 થઈ જશે. તો અહીંયા આગળથી ડાબી બાજુ ગયા ઘાતમાં વધારો થઈ -23 થઈ ગયો, -30 માંથી ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. આ 23 અહીંયાથી રિમૂવ થઈ જાય. હવે જે છે કે 234. હવે આ બંનેનો ગુણાકાર કરો. 0.3375 ઇન્ટુ 6.022. તો એનો જે છે કે ગુણાકાર તમને અહીંયાથી મળશે 2.032 જેટલો 2.34 ઇન્ટુ 2.032 જેટલો. હવે જે છે કે તમે આનો ભાગાકાર કરી દો તો તમને એની ઘનતા મળી જશે 115 ઇન્ટુ 15 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર માઇનસ ક્યુબ. તો આ રીતે તમે એની ઘનતા શોધી શકાય છે. તમને જે બી સ્ફટિક રચના આપી છે એ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આગળથી કઈ રચના ધરાવે છે. મેં આગળ બી તમને આવી રીતે કરાવી છે કે અમુક રચનાઓ કે આવી કે એમાં સ્ફટિક કીધા હોય તો એની કઈ રચના છે. જો અકળ તમને સ્ફટિક કીધા હશે તો તમને એની અંદર સ્ફટિક રચના આપવામાં આવેલી હશે કે FCC છે કે BCC છે. પરંતુ અમુક જે છે કે NaCl છે, CaCl છે કે જો એની અંદર તમને કહેવામાં નહીં આવે, એમાં નોર્મલી યુઝ થતા જે સ્ફટિક છે એટલે એની અંદર આપણે ખબર હોવી જોઈએ કે NaCl માં FCC આવે, CaCl ની અંદર આપણે BCC આવે. તો એ રીતે આપણે અહીંયા આગળથી આના સમ કરી શકાય છે. હવે આગળ બીજો સમ જોઈએ આમાં. હવે છે CaCl ના સ્ફટિકમાં ધારની લંબાઈ 160 પિકોમીટર છે. તો તેની ઘનતા શોધો. તો હવે આપણે અહીંયા આગળ જે છે કે એની ધારની લંબાઈ તો એ બરાબર આપણને આપેલી છે કેટલી? 160 પિકોમીટર. તો કેટલા થાય? 160 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. શું શોધવાનું છે આપણે? એની ઘનતા શોધવાની છે. તો ઘનતા D. ત્યારબાદ આપણને અહીંયા આગળ કઈ રચના આપેલી છે? CaCl આપેલી છે. તો CaCl કઈ રચના ધરાવે?
તો BCC પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે, જે મેં આગળ તમને કીધેલું છે. તો CsCl જે છે કે BCC પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. તો આ સ્ફટિક રચના પ્રમાણે એની અંદર BCC માં પરમાણુની સંખ્યા કેટલી આવે? તો પરમાણુ સંખ્યા તમને 2 જોવા મળે છે. હવે આ પરમાણુ સંખ્યા તમારી જોડે 2 છે, તો એના આધારે આપણે અહીંયા આગળથી દાખલો ગણી શકાશે. અને એના આણ્વિય દળ, તો CS ને CsCl નું આણ્વિય દળ જે છે કે CS નું 133 છે અને ક્લોરીન નું છે 35.5, એટલે ટોટલ થશે 168.5. તો એનો આણ્વિય દળ તમને મળશે 168.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અને એવોગેડ્રો નંબર તમારો અહીંયા આગળથી આવશે 6.022 ઇન્ટુ 10⁻23 મોલ. તો આ તમને એનો આણ્વિય દળ જે છે કે આપણને એવોગેડ્રો નંબર જોવા મળે છે. હવે આપણે આની ઘનતા શોધીએ તો ઘનતા D બરાબર પરમાણુ સંખ્યા Z ઇન્ટુ આણ્વિય દળ M, ધારની લંબાઈને આધારે એનું કદ AQ અને એવોગેડ્રો નંબર Na. તો આ રીતે આપણે એનું સૂત્ર છે. આ બધી કિંમતો આપણી જોડે છે, તો બધી કિંમતો આ સૂત્રમાં અહીંયા આગળથી મૂકી દઈશું. તો પરમાણુ સંખ્યા કેટલી હતી? 2. આણ્વિય દળ કેટલું આવ્યું? 168.5. તો 168.5 જોવા મળે છે. પછી તેના ધારની લંબાઈ કેટલી આવી? 160. તો 160 ગુણ્યા 10 ની માઈનસ 10 નો ક્યુબ, 6.022 ગુણ્યા 10 ની 23. તો આ રીતે આપણને મળે છે કિંમતો. હવે આ જે છે કે આપણે 2 ગુણ્યા 168.5 કરો તો એનો આન્સર તમને મળે છે 337. પછી આનો ક્યુબ નીકાળો, 160 નો ક્યુબ, તો 4096,000 into 10⁻³ 6.022 into 10⁻23. ત્યારબાદ 337. હવે આને જે છે કે આપણે પોઈન્ટ કાપીએ તો અહીંયાથી પ્લસ 23 અને માઈનસ 23 કરી દે તો 1 2 3 4 5 6 7. તો 0.4096 into 10⁻23, 6.022 into 10⁻+23 રિમૂવ થઈ જશે. તો 337. હવે 0.4096 into 6.022 જે છે કે એનું મલ્ટીપ્લિકેશન કરો તો 2.466. તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન 2.466 આવે છે. અને જે છે કે આને ડિવાઈડ કરો તો 136.65 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર માઈનસ ક્યુબ. તો આટલી ઘનતા તમને અહીંયા આગળથી CsCl ની જોવા મળે છે. તો આ રીતે જે છે કે તમે એની ઘનતા શોધી શકાય છે. હવે છે આપણે અહીંયા આગળથી કોયડા છે. તો હવે આપણે અહીંયા આગળથી કોયડા જોઈશું. તો કોયડાની અંદર છે કોયડા નંબર 1.1. તો 1.1 ની અંદર આપણને દર્શાવેલું છે તે પ્રમાણે જોઈએ તો એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. તત્વ y ઋણાયન તરીકેના પરમાણુ CCP રચના બનાવે છે અને તત્વ x ધનાયન તરીકેના પરમાણુઓ બધા અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. હવે આપણને એવું કીધું છે અહીંયા આગળ જે CCP રચના જે છે એ કયા પરમાણુની બનેલી છે? Y પરમાણુની બનેલી છે. તો આપણી જોડે જે બી CCP રચના હશે તે અહીંયા આગળથી પરમાણુ કે પરમાણુમાં કયા જોડાયેલા છે? તો Y પરમાણુની બનેલી છે. ત્યાર પછી અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર કોણ ગોઠવાયેલું છે? તો X ગોઠવાયેલો છે અષ્ટફલકીય છિદ્રમાં. તો એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો છે. કોઈ કેટલા ભાગમાં રોકાયો છે એ બી નથી કીધું, બધા જ ભાગ કીધેલો છે, એટલે સંપૂર્ણ ભાગ કીધેલો છે. હવે અહીંયા આગળથી આપણને બીજું કંઈ આપ્યું નથી. તો CCP રચના છે, આપણે પરમાણુ સંખ્યા ધારી લઈએ કે ધારો કે પરમાણુ સંખ્યા 1 છે તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બી કેટલી થાય? 1 થાય. અને અહીંયા આગળથી કીધું કે X પર ધનાયન તરીકેના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે, એટલે બધા જ, એટલે કે * 1 એટલે કેટલો આવશે? 1 જ આવશે. તો અહીંયાથી X જેમ Y, તો 1:1. તો આણ્વિય સૂત્ર is equal to XY. તો આણ્વિય સૂત્ર આપણને કેટલું મળશે? XY મળશે. તો એકદમ સિમ્પલ દાખલો છે. ત્યારબાદ આપણે જોઈએ કોયડા નંબર 1.2. તત્વ B ના પરમાણુઓ HCP લેટાઇસ રચે છે અને તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 મો ભાગ રોકે છે. તત્વ A અને B દ્વારા સંયોજનનું સૂત્ર જણાવો. તો અહીંયા આગળથી જે છે
કે તત્વો જે છે કે એક HCP રચના રચે છે, HCP રચના આપણને કીધી છે. ત્યારબાદ કીધું છે કે અહીંયાથી પરમાણુઓ કયા ભાગમાં ગોઠવાયેલા છે? બી માં. તો બી માં પરમાણુ ગોઠવણી પામેલા છે. ત્યારબાદ એ શું છે અહીંયા આગળથી? તો ચતુષ્ફલકીય છિદ્ર. તો ચતુષ્ફલકીય છિદ્ર ટી એ આપણા કયા છે? એ આપેલા છે. અને કેટલો ભાગ રોકે છે? તો 2/3 મો ભાગ રોકે છે. તો 2/3 મો ભાગ રોકે છે. હવે અહીંયા આગળથી આપણે ધારી લઈએ કે કારણ કે પરમાણુ સંખ્યા 1 છે તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 2 થાય. તો 2n જેટલી એટલે એનાથી ડબલ થઈ જાય. તો પરમાણુ સંખ્યા 1 લઈએ તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ જાય? 2 જેટલી થઈ જાય. તો અહીંયા આગળથી આ કેટલો થઈ જશે? તો 4/3 થઈ જશે. તો હવે આપણે અહીંયા આગળથી a જેમ b લખીએ તો a બરાબર કેટલો આવ્યો? 4/3. b બરાબર કેટલો આવ્યો? 1. તો 4 જેમ 3. તો આણ્વીય સૂત્ર બરાબર a બરાબર કેટલા આયા? 4. તો a4. b બરાબર કેટલા આયા? 3. તો b3. તો a4 b3. તો દોસ્તો આ એકદમ ઈઝી પ્રકારના દાખલા છે. આનાથી બી સારા એવા દાખલા આપણે કરી ચૂક્યા છીએ. તો આવા સિમ્પલ જે કોયડા છે એ તમારા MCQ માં કામ લાગી શકે. તો આ જે છે કે તમારા MCQ ની અંદર આવા જે છે કે દાખલા આવી શકે છે. તો આ જે છે કે MCQ ની અંદર તમારા આવા શોર્ટમાં દાખલા આવતા હોય છે. તો આવા સિમ્પલ દાખલા તમે એ રીતે અહીંયા આગળથી સોલ્વ કરી શકો છો. હવે આપણે છે કોયડા નંબર 1.3 એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનની એટલે કે BCC પ્રકારની છે અને તેના કોષની ધારની લંબાઈ આપેલી છે 288 પિકોમીટર છે. તત્વની ઘનતા બી તમને આપી દેવામાં આવી છે. અહીંયા આગળ 7.2 ગ્રામ × સેન્ટીમીટર ક્યુબ છે. તત્વના 208 ગ્રામ માં કેટલા પરમાણુ રહેલા હશે? તેની પરમાણુની સંખ્યા શોધવાની છે. તો BCC રચના કીધી છે તો Z બરાબર તમારે અહીંયાથી કેટલા લેવાના છે? 2 લેવાના છે. ધારની લંબાઈ આપેલી છે 288 પિકોમીટર યાની કે 288 × 10⁻10 તો 10⁻10 સેન્ટીમીટર જે છે કે ક્યુબ તરીકે થઈ જશે. તો સેન્ટીમીટર ક્યુબ થઈ જશે અને માઇનસ ક્યુબ થઈ જશે. તો એ આપણને અહીંયા આગળ જોવા મળે 288 10⁻10 સેન્ટીમીટર તો આટલી જોવા મળે છે. હવે જે છે કે અહીંયા આગળથી એની ઘનતા બી આપેલી છે. તો ઘનતા આપેલી છે 7.2 ગ્રામ × સેન્ટીમીટર ક્યુબ. તો એની ઘનતા તમને આપેલી છે. હવે વજન બી આપેલું છે ને. તો વેટ આપેલું છે 208 ગ્રામ. તો પરમાણુની સંખ્યા શોધવાની છે. પરમાણુની સંખ્યા બરાબર કેટલી? તો BCC માં પરમાણુની સંખ્યા શોધવાની છે. ચલો તો અહીંયા આગળથી આપણને જે BCC રચના કીધી છે તેમાં ધારની લંબાઈ આપી દીધી છે. તો એ ધારની લંબાઈ ઉપરથી બી આપણે અહીંયા આગળથી કદ શોધી શકાય કે એનું કદ શોધીએ તો એકમ કોષનું કદ, એક એકમ કોષનું કદ આપણે અહીંયા આગળથી લઈએ. એક એકમ કોષનું કદ તો કઈ રીતે મળે આપણને? એક એકમ કોષનું કદ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ એટલે કે મતલબ કે a ને a મૂકીએ તો a ક્યુબ જેટલું થાય. તો આપણને એક એકમ કોષનું કદ કઈ રીતે મળે છે? a ક્યુબ જેટલું મળે. તો a ક્યુબ જેટલું મળતું હોય કેમ કે લંબાઈ બી a છે, પહોળાઈ બી a હોય અને ઊંચાઈ બી a હોય એટલે આપણને કેટલો મળે? a ક્યુબ. એટલે a આપણી જોડે છે તો 288 ગુણ્યા 10⁻10. તો આપણો અહીંયા આગળથી 288 ગુણ્યા 10⁻10 જેટલો અહીંયા આગળથી એકમ કોષ છે એનો. તો હવે એનો જે છે કે એનું ક્યુબ નીકાળો. તો એનું ક્યુબ નીકાળીએ છીએ તો 2.39 × 10⁻23 સેન્ટીમીટર ક્યુબ. 288 નો ક્યુબ નીકાળશો અહીંયા આગળ આનો ક્યુબ કાઢવાનો છે. તો ક્યુબ નીકાળશો એટલે તમને 2.39 × 10⁻23 સેન્ટીમીટર ક્યુબ જેટલો મળે છે. તો હવે આ તમને અહીંયા આગળથી એક એકમ કોષનું કદ મળી ગયું. હવે આપણને બીજું શું આપેલું છે? ઘનતા આપેલી છે. તો ઘનતા બરાબર શું થાય? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તો કુલ કદ મળી જશે આપણને. તો અહીંયાથી કદ બરાબર શું થઈ જશે? તો દળ ભાગ્યા ઘનતા. તો દળ ભાગ્યા ઘનતા કરી શકાય. કદને સૂત્ર કરતા બનાવી તો દળ કેટલું આપેલું હતું આપણને? 208 ગ્રામ. ઘનતા આપણને કેટલી આપેલી છે? તો ઘનતા આપેલી છે આપણને 7.2. તો અહીંયા આગળથી 208 ગ્રામ પદાર્થનું કદ મળશે. આ કદ કોનું મળશે? 208 ગ્રામ પદાર્થનું
કદ મળે છે, કેમ કે આપણને કેટલો તત્વ આપેલું છે 208 ગ્રામ આપેલો છે, તો 208 ગ્રામ નું આપણે જો અહીંયા આગળથી કદ કાઢીએ છીએ તો 28.88 જેટલું મળશે. 208 ભાગ્યા 7.2 કરશો એટલે 28.88 જેટલો મળે છે. તો આ રીતે આપણે 208 ગ્રામ પદાર્થનું કદ આપણે શોધી શકાય છે. હવે આ કેવું કદ હતું આપણું 1 એકમ કોષનું કદ, અને આ ટોટલ આપણને કેટલું કદ છે આટલું 28.88 જેટલું આપણને કદ છે. તો હવે આપણે અહીંયા આગળથી શું કરી શકાય કે 28.88 જે મળ્યું છે એને આપણે શું કરી દઈશું કે 1 એકમ કોષ વડે ભાગી દઈએ તો એના હિસાબે આપણને પરમાણુની સંખ્યા મળી જશે, કે જેમ કહી શકાય કે 3 આપણે આ રીતે લઈ શકાય કે 2.39 into 10⁻⁻23 એ 1 એકમ કોષ. તો આપણે અહીંયા આગળથી 288.88 કદે આટલા કદે આપણે અહીંયાથી લખી શકાય 288.88 કદે આપણે કેટલા એકમ કોષ, તો આપણે અહીંથી લખી શકાય કે 288.88 ભાગ્યા 2.39 into 10⁻⁻23. તો આનો તમે અહીંયા આગળથી ભાગાકાર કરો, તો ભાગાકાર કરશો એટલે તમને એકમ કોષની સંખ્યા મળશે. તો 12.08 into 10⁻23 આટલા આપણને શું મળે છે એકમ, જે છે કે એકમ કોષ. તો અહીંયા આગળથી તમને એકમ કોષ મળી જાય છે. તો આ રીતે તમે એને શું શોધી શકો છો, એકમ કોષની અહીંયા આગળથી સંખ્યા શોધી શકો છો. હવે તમારી જોડે અહીંયા આગળથી આટલા એકમ કોષ અહીંયાથી પ્રેઝન્ટ છે, પરંતુ આપણને ખબર છે કે અહીંયાથી કઈ રચના આપેલી છે, બીસીસી રચના છે. તો બીસીસી ની એક રચનામાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે 2 હોય છે. તેના ઉપરથી પરમાણુની સંખ્યા લઈએ તો પરમાણુની સંખ્યા બરાબર તો z આપણો જે પરમાણુ સંખ્યા છે z અને ઇન્ટુ એકમ કોષ. તો 2 into 12.08 into 10⁻23 એટલે પરમાણુ કેટલા થઈ જશે 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુ. તો આટલા પરમાણુ તમને મળે 24.16 ગુણ્યા 10⁻23 પરમાણુ. તો આ રીતે તમે આના પરમાણુની સંખ્યા શોધી શકાય છે. આપણે અહીંયા આગળથી જે બી આપેલું હતું, ધાર આપેલી હતી, ઘનતા આપેલી હતી, તો આપણે એના બે કદ કાઢ્યા. કે પહેલું કદ આપણે કાઢ્યું કે 1 એકમ કોષનું કદ કાઢી દીધું, એમ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીને એટલે ક્યુબના આધારે આપણે 1 એકમ કોષનું કદ કાઢી દીધું. ઘનતાને આધારે આપણે જેટલા બી દળ આપ્યું, જો ટોટલ જેટલો પદાર્થ આપેલો હતો 208 ગ્રામ, તો એના આધારે આપણે શું કરી લીધું કે એના મદદથી આપણે આખા જેટલો પદાર્થ છે બધા પદાર્થનું કદ કાઢી લીધું. તો એનું ટોટલ કદ આટલું છે. તો આટલા કદે 1 એકમ કોષ, તો ટોટલ કદે કેટલા એકમ કોષ, તેના હિસાબે આપણને એકમ કોષની સંખ્યા મળી ગઈ. અને જે એકમ કોષ મળ્યા છે તો બીસીસી ના 1 એકમ કોષમાં પરમાણુ સંખ્યા કેટલી હોય 2 હોય. તો જેટલા એકમ કોષ મળ્યા છે એના ગુણ્યા 2 કરી દીધા એટલે 24.16 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ આપણને જોવા મળે છે. હવે છે કોયડા નંબર 1.4. એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધારની લંબાઈ આપેલી છે આપણને 3.608 into 10⁻⁻8 સેન્ટીમીટર છે. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા આપણને આટલી 8.92 ગ્રામ ડિવાઇડ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવી છે. કોપરનું પરમાણ્વીય દળ ગણો. કોપરનું પરમાણ્વીય દળ ગણો. આપણને ખ્યાલ હોય તે પ્રમાણે કોપરનું આણ્વીય દળ જે છે કે પરમાણ્વીય દળ જે છે કે 63.5 જેટલું છે. તેની આસપાસ જે છે કે આનો જવાબ હોઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી જોઈએ તો આપણને કઈ રચના આપેલી છે, તો એક એફસીસી રચના આપેલી છે. તો એફસીસી એકમ કોષ આપેલો, ધારની લંબાઈ એ આપેલી છે 3.608 into 10⁻⁸ સેન્ટીમીટર. બીજા એકમ કોષમાં કોપરની ઘનતા, તો ઘનતા ડી બરાબર 8.92 ગ્રામ ડિવાઇડ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવી છે. તો કોપરનું પરમાણ્વીય દળ એમ શોધવાનું છે. કોપરનું પરમાણુ એફસીસી રચના છે એટલે z બરાબર કેટલા લેવાના તમારે 4 લેવાના. તો z બરાબર તમારે અહીંયા આગળથી 4 લઈ લેવાના છે. અને એવોગેડ્રો નંબર એને બરાબર 6.022 into 10⁻23. તો આટલો તમારે અહીંયા આગળથી એવોગેડ્રો નંબર આવી છે મોલ ઇન્વર્સ. હવે આપણે અહીંયા આગળથી ઘનતાનું સૂત્ર, તો ઘનતા D બરાબર Z into M ડિવાઇડ A ક્યુબ into N.
તમારે m શોધવાનો છે તો m ને સૂત્ર કરતા બનાવ તો અહીંયા આગળથી m ને સૂત્ર કરતા બનાવીએ તો શું આવશે ઘનતા d into a cube into n બરાબર એટલે ડિવાઇડ z તો ઘનતા d a cube ઉપર જતા રહેશે n ઉપર જતા રહેશે અને z નીચે જતા રહેશે તો આ રીતે તમને અહીંયા આગળથી જોવા મળે છે હવે બધી કિંમતો મૂકી દઈએ તો ઘનતા 8.92 ધારની લંબાઈ 3.608 into 10 to minus 8 cube એવોગાડ્રો નંબર 6.022 into 10 to 23 અને પરમાણુ સંખ્યા કેટલી છે z બરાબર 4 હવે તો 8.92 into આનો ક્યુબ નીકાળો 3.608 into 10 to minus 8 નો ક્યુબ નીકાળો તો એનો ક્યુબ જે છે કે 4.696 into 10 to minus 23 46 આવે આપણે અહીંયા આગળથી 10 to minus 24 થાય એક પોઈન્ટ ખસેડી દેશો એટલે તમને 10 to 23 થઈ જશે 0.22 into 10 to 23 divide 4 આ પ્લસ માઇનસ અહીંથી જતા રહેશે હવે આ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન કરી દો તો ત્રણેયનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમને મળશે 252.25 ડિવાઇડ 4 એટલે 63.0625 એટોમિક માસ યુનિટ બરાબર તે એપ્રોક્સિમેટલી 63.1 કહી શકાય તો એપ્રોક્સિમેટલી એનો આણ્વીય દળ જે છે કે 63.1 એટોમિક માસ યુનિટ તો આટલું જે છે કે આપણને એપ્રોક્સિમેટલી આટલું એટોમિક માસ યુનિટ મળે છે જે એમાં આપણે 63.5 જેટલું આપણને મળતું હોય છે જે એનું પ્રોપર છે પરંતુ અહીંયા આગળ જે ઘનતા આપી છે અને એની જે ધારની લંબાઈ આપી છે તો એના હિસાબે જે છે કે પ્રાયોગિક વેલ્યુ આપણને સૈદ્ધાંતિક વેલ્યુ જે છે કે 63.1 મળે છે હવે છે કોયડા નંબર 1.5 સિલ્વર સીસીપી લેટાઇસ રચે છે અને તેના સ્ફટિકમાં એક્સ કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ 408.6 પિકોમીટર છે સિલ્વરની ઘનતા ગણો એનું પરમાણ્વીય દળ તમને આપેલું છે તો આ રીતે તમને આટલી વેલ્યુ તમને અહીંથી આપવામાં આવી છે હવે આપણે અહીંયા આગળથી આપણને ખ્યાલ છે કે સિલ્વર છે ગોલ્ડ છે તો સિલ્વર જે છે કે એ કઈ રચના ધરાવે છે એફસીસી રચના ધરાવે એટલે પરમાણુ સંખ્યા કેટલી લઈ શકાય તમારે 4 લઈ શકાય છે તો સિલ્વર હોય ગોલ્ડ હોય તેમાં પરમાણુ સંખ્યા કેટલી લઈ લેવાની તમારે 4 લઈ લેવાની છે ત્યારબાદ તેની ધારની લંબાઈ તમને આપેલી છે 408.6 પિકોમીટર તો આપણે અહીંયાથી 408.6 into 10 to minus 10 સેન્ટીમીટર પિકોમીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દીધું ત્યારબાદ તેની જે છે કે પરમાણ્વીય દળ તો m આપેલો છે 107.9 એટોમિક માસ યુનિટ તો 107.9 એટોમિક માસ યુનિટ તો એ તમને આપી દીધું છે ત્યારબાદ તમારે ઘનતા શોધવાની છે તો ઘનતા d શોધવાની છે અને એવોગાડ્રો નંબર 6.0 તો એ આપણે અહીંયા આગળથી લઈ શકાય 6.022 into 10 to 23 હવે જે છે કે આપણે અહીંથી ઘનતા શોધવી છે તો ઘનતા બરાબર શું થશે z into n divide a cube into n તો બધી કિંમતો આપણી જોડે છે તો બધી કિંમતો આપણે આ સૂત્રમાં અહીંયા મૂકી દઈએ તો z બરાબર આપણે કેટલા લઈશું અહીંયાથી 4 લઈશું પછી આણ્વીય દળ 107.9 ત્યારબાદ આપણને ધારની લંબાઈ આપી છે 408.6 into 10 to minus 10 into cube એવોગાડ્રો નંબર 6.022 into 10 to 23 તો આપણને મળે છે ત્યારબાદ ઉપર 4 into 107.9 તો એનો ગુણાકાર કરો તો એનો ગુણાકાર 431.6 મળે છે આ બંનેનો ગુણાકાર 431.6 હવે 408.6 into 10 to minus 10 નો ક્યુબ નીકાળો તો એનો ક્યુબ જે છે કે 6.8217 into 10 to minus 23 ક્યુબ કાઢી અહીંયા 10 to minus 3 થશે 30 થશે અને માઈનસ 3 માંથી આપણે પોઈન્ટ કાપી દઈશું તો પોઈન્ટ કાપીને આપણને આનો આન્સર મળશે ત્યારબાદ 6.022 into 10 to 23 તો પ્લસ 3 માઈનસ 3 નીકળી જાય તો અહીંયા આગળથી 431.6 હવે આ બંનેનો ગુણાકાર કરો
તે બંનેનો ગુણાકાર કરતા 41.08, આ બંનેનો ભાગાકાર કરી દો તો 10.5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર માઇનસ ક્યુબ, આટલી તમને અહીંયા આગળથી ઘનતા મળે છે. તો 10.5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર માઇનસ ક્યુબ જેટલી ઘનતા જોવા મળે છે. ઓકે, થેન્ક યુ.